સુરત શહેરના પાંડેસરા ગૌરીનગર પાસે લૂંટનો પ્રયાસ। ગૌરીનગર ખાતે વહેલી સવારે વૃદ્ધ વ્યક્તિ ચાલવા માટે નીકળ્યા હતા। સવારના 4 વાગ્યા સમયે અસામાજિક તત્વો દ્વારા વૃદ્ધને તીક્ષ્ણ હથિયાર વડે લૂંટવાનો પ્રયાસ કર્યો। લૂંટના આરોપીઓને ઘટના સ્થળ પર લાવી હાથ જોડી લોકો પાસેથી માફી માંગી। ઘટના સ્થળે આરોપીઓને લાવી રિકન્સ્ટ્રક્શન એટલે કે ઘર વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું। પાંડેસરા વિસ્તારમાં ગુનો કરશે તો આ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર સેકન્ડ પીઆઈ ચાવડા સાહેબ દ્વારા ગુના કરતા અસામાજિક તત્વોને મેસેજ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો। પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી। પાંડેસરા પોલીસ સ્ટેશન તથા સુરત સિટી તમામના વિસ્તાર તરફથી એક આરોપીઓને અમારો કડક સંદેશ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો આચરશે તો તેને જરાય છોડવામાં આવશે નહીં। તેમના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પુરાવો એકત્રિત કરી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એને સખતને સખત સજા કરાવવામાં આવશે। એ સાહેબ, આ ઘટના જે છે વહેલી સવારની બુથ ઉપર જે છે એના પર જે આ રીતનો ઘટના સામે આવી છે એના પર એમને કોઈ ઈજા થઈ છે ખરી? એમને ઢીકમુક્કીનો માર મારવામાં આવેલો હતો અને ચપ્પુને એવું બધું દેખાડવામાં આવેલું હતું, જે બાબતની અમે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવી।